નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. ત્યારે હું છું તમારા સાથે નિકિતા. ત્યારે મારી યોજનાના આ એપિસોડમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ ખેડૂતોને લગતી યોજના વિશે. જી હા, જમીન વિહોણા ખેત મજૂરોને બાગાયતી કૌશલ્ય વર્ધન યોજના. આ યોજના ખાસ કરીને પછાત વર્ગના ખેત મજૂરો કે જેમની પાસે પોતાની જમીન ખરીદવાના પણ પૈસા નથી, ત્યારે ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા સંચાલિત એક કલ્યાણકારી યોજના છે, જેનો ઉદ્દેશ્ય જમીન વગરના ખેત મજૂરો, નાના અને સીમાંત ખેડૂતો તેમજ આર્થિક રીતે નબળા વર્ગના લોકોને બાગાયતી ખેતીની આધુનિક તકનીકો અને કૌશલ્ય શીખવીને તેમની આજીવિકા સુધારવાનો છે. તો આ યોજના ખેડૂતોને બાગાયતી પાકોની ખેતી, ફળો, શાકભાજી, ફૂલો, ઔષધીય પાકો અને મસાલા પાકોની ખેતી માટે તાલીમ આપે છે, જેથી તેઓ આ ક્ષેત્રમાં નિપુણ બની શકે અને આવકનો એક નવો સ્ત્રોત ઉભો કરી શકે. તો આ યોજનાની મુખ્ય વિગતો વિશે વાત કરશું. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો જમીન વગરના ખેત મજૂરોને બાગાયતી ખેતીના ક્ષેત્રમાં કૌશલ્ય વિકસાવવું આ એક સૌથી મહત્વનો એમનો ઉદ્દેશ્ય છે. આ પછી આધુનિક ખેતીની ટેકનોલોજી અને બજારની માહિતી પૂરી પાડીને તેમની આવક વધારવી. ત્યારબાદ ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની તકો ઊભી કરવી અને બાગાયતી ખેતીના વિકાસ દ્વારા રાજ્યના કૃષિ ઉત્પાદનમાં વધારો કરવો. હવે વાત કરશું લાયકાતના માપદંડ શું છે. તો અરજદાર ગુજરાત રાજ્યનો નિવાસી હોવો જોઈએ. ત્યારબાદ જમીન વગરનો ખેત મજૂર હોવો જોઈએ. નાના અને સીમાંત ખેડૂતો હોવા જોઈએ. આ સાથે મહિલાઓ પણ આમાં જોડાઈ શકે છે. અનુસૂચિત જાતિ એટલે કે SC, ST અને આર્થિક રીતે નબળા વર્ગના લોકોને પ્રાથમિકતા આપવામાં આવે છે આ યોજનામાં. અને આ સાથે ઉંમર 18 થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. બાગાયતી ખેતીમાં રસ ધરાવતા અને તાલીમ લેવા ઈચ્છુક હોવા જોઈએ આ ખેત મજૂરો. હવે પ્રશિક્ષણના વિષયની વાત કરશું. તેમાં સમાવેશ થાય છે બાગાયતી પાકોની ખેતી, જેમાં ફળો, શાકભાજી, ફૂલો, મસાલા, ઔષધીય વનસ્પતિઓનો સમાવેશ થાય છે. આ સાથે ડ્રીપ ઇરિગેશન, ફર્ટિગેશન અને પાણી વ્યવસ્થાપન. આ પછી જૈવિક ખેતી અને ખાતર વ્યવસ્થાપન, જંતુનાશકોનો ઉપયોગ અને રોગ નિયંત્રણ, હાર્વેસ્ટિંગ, પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અને બજાર જોડાણ આવી સુવિધાઓ આમાં એનો સમાવેશ થાય છે. આ સાથે ગ્રીન હાઉસ, પોલી હાઉસ અને શેડ નેટ ટેકનોલોજીનો પણ આમાં ઉપયોગ થાય છે. તો પ્રશિક્ષણનો જે સમયગાળો એ શું હોય છે, કેટલો હોય છે? તો 3 દિવસથી 30 દિવસ સુધીના ટૂંકા અથવા લાંબા ગાળાનો એક કોર્સ હોય છે, જે ખેત મજૂરોને શીખવાડવામાં આવે છે. અને સ્થળ કયું હોય છે? તો રાજ્યના બાગાયત વિભાગના તાલીમ કેન્દ્રો હોઈ શકે છે, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો હોય છે, અથવા માન્ય ખાનગી સંસ્થાઓ પણ આમાં હોઈ શકે છે. હવે આપણે જે મુખ્ય લાભ આમાં કયા થાય છે યોજનામાં, એના વિશે વાત કરશું. સૌથી પ્રથમ તો આવે છે મફત તાલીમ મળે છે. આ તાલીમ દરમિયાન રહેવા જમવાની સુવિધા મફત અથવા તો નજીવા ખર્ચે પૂરી પડાતી હોય છે. પછી છે સાધન સહાય. કેટલાક કિસ્સામાં બાગાયતી ખેતી માટે સાધનો જેમ કે ડ્રીપ ઇરિગેશન કીટ, બીજ, ખાતર અને આ બધા પર સબસિડી પણ આપવામાં આવતી હોય છે. હવે છે આર્થિક સહાય. બાગાયતી ખેતી શરૂ કરવા માટે લોન અથવા સબસિડીની સુવિધા અને અન્ય યોજનાઓ સાથે પણ આનું જોડાણ હોતું હોય છે. હવે બજાર જોડાણની વાત કરીએ તો બજાર જોડાણમાં ઉત્પાદનના વેચાણ માટે બજાર સાથે જોડાવાની સુવિધા અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. પ્રમાણપત્રની વાત કરીએ તો તાલીમ પૂર્ણ કર્યા બાદ સરકાર માન્ય પ્રમાણપત્ર, જે રોજગારી અથવા લોન મેળવવામાં ખૂબ ઉપયોગી હોય છે, તે પણ પૂરું પાડવામાં આવતું હોય છે. જરૂરી દસ્તાવેજો, ખાસ કરીને દરેક યોજનામાં તમારા જરૂરી દસ્તાવેજો પણ સરકારને આપવાના હોય છે, જેમાં આધાર કાર્ડની નકલ, રહેઠાણનો પુરાવો. એમાં રહેઠાણના પુરાવામાં તમે રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, વીજળી બિલ આમાંથી તમે કોઈ પણ યુઝ કરી શકો છો. ત્યારબાદ જાતિનું પ્રમાણપત્ર, જે SC, ST જે પણ તમારે લાગુ હોય એનો યુઝ કરી શકો. ત્યારબાદ આવકનું પ્રમાણપત્ર હોય છે. ત્યાર પછી બેંક ખાતાની વિગતો, એમાં પાસબુકની નકલ, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ જોઈતા હોય છે. અને જો જમીન હોય તો 7x12 અને 8 જે નકલ હોય છે એ આપવાની હોય છે. હવે અરજી પ્રક્રિયાની વાત કરીએ તો ઓનલાઈન અરજી માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ પર જવાનું હોય છે. ત્યાર પછી યોજનાઓ વિભાગમાં બાગાયતી યોજનાઓ પસંદ કરવાની હોય છે.
હવે ત્યારબાદ જમીન વિહોણા ખેતમજૂરોને બાગાયતી કૌશલ્ય વર્ધન યોજના શોધવાની હોય છે અને અપ્લાય નાઉ પર ક્લિક કરવાનું રહેશે. રજીસ્ટ્રેશન કરો. જો નવા યુઝર હોય તો તમારે એનો લોગિન અને પાસવર્ડ પણ બનાવવો પડતો હોય છે, અથવા તમે ડાયરેક્ટ પણ લોગિન કરી શકો છો. ત્યારબાદ તેનું ફોર્મ ભરો, જરૂરી દસ્તાવેજો અપલોડ કરો અને તેને સબમિટ કરો. અને અરજીનો ટ્રેકિંગ નંબર તમે સાચવીને રાખો. ઘણા એવા લોકો હોય છે જે ઓફલાઈન અરજી તમને કરતા નથી આવડતું, તેમના માટે શું બીજો ઓપ્શન હોય છે? યસ, ઓફલાઈન અરજી પણ તમે કરી શકો છો. તો નજીકના બાગાયત વિભાગની કચેરીમાં તમે જઈ શકો છો. તાલુકા કૃષિ કચેરી અથવા તો કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો પણ તમે સંપર્ક કરી શકો છો. ત્યાં આગળ તમારે જવાનું છે, ફોર્મ મેળવો, ભરો અને જરૂરી દસ્તાવેજો સાથે તેને જમા કરાવો. હવે સંપર્ક માહિતી તમારે કરવી હોય તો સંપર્ક કરવા માટે તમારે આ ખેડૂત પોર્ટલ પર જવાનું છે, જે વેબસાઇટ છે તેના ઉપર તમારે જવાનું છે. બાગાયત વિભાગ ગુજરાત અને નજીકની જે જિલ્લા તાલુકા બાગાયત કચેરીનો તમારે સંપર્ક કરવાનો રહેશે. એનો હેલ્પલાઇન નંબર છે 1800-233-5500. આ કૃષિ અને સહકાર વિભાગ અથવા સ્થાનિક KVK નો પણ તમે સંપર્ક કરી શકો છો. હવે ખાસ નોંધ લેવાની અહીંયા આ જરૂર છે આ યોજનામાં કે આ યોજના હેઠળ તાલીમની ઉપલબ્ધતા અને અરજીની તારીખો દર વર્ષે બદલાઈ શકે છે, જેનું તમારે ચોક્કસ રીતે ધ્યાન લેવું પડશે. ત્યારે ચોક્કસ માહિતી માટે આ ખેડૂત પોર્ટલ અથવા બાગાયત વિભાગની કચેરીનો સંપર્ક તમારે કરતા રહેવું પડશે. અને યોજના આ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઉપલબ્ધ છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં વધુ પ્રાથમિકતા જેમ કે આદિજાતિ વિસ્તારોમાં આપવામાં આવે છે. અને આ યોજના જમીન વગરના ખેતમજૂરો માટે બાગાયતી ખેતીના ક્ષેત્રમાં કૌશલ્ય વિકસાવી આર્થિક રીતે સ્વાવલંબી બનાવવાની એક ઉત્તમ તક પૂરી પાડે છે. અને અરજીની સમય મર્યાદા અને ચોક્કસ પ્રક્રિયા માટે આ ખેડૂત પોર્ટલ અથવા સ્થાનિક કચેરીની મુલાકાત લો.